તો દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિરમાં મોક ડ્રીલ યોજાઈ હતી। ત્યારે યુદ્ધ દરમિયાન વાયુ હુમલાનું સાયરન વાગ્યું। ત્યારે સાયરન વાગતા જ સ્થળ દર્શન માટે આવેલા દર્શનાર્થીઓ સુરક્ષિત જગ્યાએ ખસી ગયા હતા। ત્યારે સુરક્ષાના ભાગરૂપે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવારથી નજીકના સારવાર કેન્દ્રો પર ખસેડવાની કવાયત હાથ ધરાઈ હતી। ત્યારે નજીકની સમાજવાડીમાં આગ લાગતા ફાયરની ટીમે આગ બુઝાવવા મોરચો સંભાળ્યો હતો અને ઘટના સ્થળથી લોકોને રેસ્ક્યુ કર્યા હતા। ત્યારે હાલ પાકિસ્તાન સામે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે। ત્યારે નાગરિક સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બાબતે લોકોના અવેરનેસ બાબતે આ મોક ડ્રીલ યોજાઈ હતી। आज रोज भारत सरकार की सूचना मुजब राज्य सरकार मार्गदर्शन हेठळ ऑपरेशन अभ्यास अंतर्गत द्वारकाधीश मंदिर में एक मॉक ड्रिल आयोजन करवामां आव्युं हतुं। जेमां जिला कंट्रोल रूम द्वारा 16:01 कलाके आवनारी एयर रेड बाबतेनी एक वॉर्निंग मैसेज टेलिफोनिक आपवामां आव्यो हतो। जे वॉर्निंग मैसेज बाद मंदिर में उपलब्ध साउंड सिस्टम और नगरपालिकानी साउंड सिस्टम द्वारा एयर वॉर्निंग ना जे सायरन है वगाड़वामां आव्या हता। साथे साथे पोलीसनी सायरन और जे लोकल अवेलेबल सायरन हता ए वगाड़ी અને પબ્લિકને જાગૃત કરવામાં આવી હતી અને એ લોકોને સેફ સ્થળે મૂવમેન્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું। આ જ સમય દરમિયાન મોક ડ્રીલ દરમિયાન એક સોની સમાજવાડીની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના અને બિલ્ડિંગ ડેમેજની ઘટનાનો એક રિપોર્ટ મળ્યો હતો, જેની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ દ્વારા સત્વરે બિલ્ડિંગ સ્થળે પહોંચી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। અને સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બાદ જે લોકો કેઝ્યુઅલ થયા હતા, એ જે ઇન્જર થયા હતા, એ લોકોને નજીકની હોસ્પિટલમાં થ્રુ એમ્બ્યુલન્સ અને પોલીસ એસ્કોર્ટ સાથે એમને મૂવ કરવામાં આવ્યા હતા। મંદિરની આજુબાજુ જે દર્શનાર્થીઓ હતા એ લોકોને પણ લોકલ બસની વ્યવસ્થા કરી અને ડીમિલિટરાઇઝ ઝોન જે હોય એમાં મૂવ કરી અને એમને સેફ સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા। આ એક્સરસાઇઝનો હોલ પર્પઝ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન અને ટાઈમ લેગ કેટલો રહે છે, કોઓર્ડિનેશનમાં શું ઇસ્યુ આવે છે જાણવાનો હતો। દ્વારકાધીશ મંદિરના જે આખી એક્સરસાઇઝ કરવામાં આવી એમાં બહુ જ સારું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન જાણવા મળ્યું અને બહુ ઝડપથી બધા ક્વિક રિસ્પોન્સ વોરલાઇક સિચ્યુએશનમાં જેવો એક્સપેક્ટેડ છે એવો રિસ્પોન્સ આપી અને આખી એક્સરસાઇઝ પૂર્ણ કરી છે। एक्सरसाइज पार्ट 2 जे है एमां ब्लेकआउटनी एक सरकारश्रीनी सूचना है, जेमां 7:45 कलाक अपना कलेक्टर साहेब द्वारा जे नक्की करवामां आव्युं छे। 7:45 कलाके दरेक नागरिकोए एटले द्वारका तालुकाना दरेक नागरिकोए स्वयंभू रीते पोताना घरनी लाइट इल्युमिनेशन बहारथी ना देखाय एटले उपर सेटेलाइटथी जो तो पण ना देखाय ए रीते हमणे बंद करवानी छे। कोई पावर कट करवामां आवनार नथी। એટલે સેલ્ફ ડિસિપ્લિન એ પ્રમાણે કેળવાય અને આપણે આપણું સ્વ બચાવ કઈ રીતે કરી શકીએ એની બેસ્ટ પ્રેક્ટિસિસ ફોલો થાય એના માટેની આ એક્સરસાઇઝનો આખો એક આશય હતો। થેન્ક યુ। જય હિન્દ।